મારે જાગવા મોડું થાય છે તો જાનવીબેન એકલા ચેલેન્જ કરશે. તો ચેલેન્જ એવો છે કે જો 3 કહીશ તો કઈ બાજુ જવાનું અને હા તો 4 કહેતા અંકાર એમ કીધું છે. તો આવતા વિડીયોમાં તમે એક તો આજે 3 4 જોવાનું છે. તો ચાલો જાનવીબેન 3 4 આઉટ થઈ ગયા છે. તો તેમણે શું કરવાનું હોય તે આપણે વિચાર્યું જ ન હતું. તો આ તો મને યાદ આવ્યું કે ઓલું બધી ચોકલેટ બાકી હતી આપણે મારે ચોકલેટ હું કેન્સલ કરી કાઢીશું જાનવીબેન બરાબર ને કેમ કે તે ચાલે જારી ગયા છે તો પણ તેમને હું અંકિતભાઈનામાંથી 50-50 કરીને આપીશ. તો ચાલો આપણે પરિવાર મળીએ અને આજે આખા દિવસનો વ્લોગ બનાવવાનું છો. તો ચાલો જાનવીબેન ઘરે જઈએ ખાલી ચાલવા જ આવ્યા હતા આપણે. તો અમને લાઈક સબસ્ક્રાઈબ છેલ્લી વખત કરી દીધું કેમ કે તમે તો નિશાળ જતા રહેશો હું પણ જતો રહીશ. તો આઈને મળશું. તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો, હું મેદાને જઈને આવી ગયો છું અને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું. નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે નિશાળે આવીશ ને પછી તમને મળીશ. તો જય માતાજી. કાસા પવાના પેલા તળવાના નકરા એકલા તો જય માતાજી મિત્રો, હું નિશાળેથી આવી ગયો છું અને હું ચા પીઉં છું. તમે જોઈ શકતા હશો આ છે વેફર અને મારે ચા પીવાની ટેવ છે એટલે હું ચા પીઉં છું. તમારે પીવું હોય તો ચાલો. અને આ છે મારા બાપા અને આ છે મારી બા. તો આ બંનેની ખબર નથી કોઈ જ્યાં વિડીયો મૂકો છો તો આવતા બ્લોગ માટે જલ્દી મળજો. જય માતાજી. જય માતાજી મિત્રો, હું રમીની પણ આવી ગઈ છું. સોરી મિત્રો, આજે મેં કાંઈ ચેલેન્જ વિડીયો બનાવ્યો નથી તો કાલે હું ચેલેન્જ વિડીયો બનાવીશ. અને આજે હું મોડો ઉઠ્યો હતો એટલે બ્લોગ બહુ બનાવી શક્યો નહીં કેમ કે મારે સ્કૂલે જવાનું હતું. તો આવતો બ્લોગ માટે જલ્દી મળજો મિત્રો.